જય માતાજી. બધા મોજમાં છો મિત્રો? જૂની વાતો હું અવારનવાર કરતો હોઉં. મને જૂની વાતો કરવામાં આનંદ આવે અને મને સાંભળનારા છે એ અવારનવાર કોમેન્ટ કરે કે ભાઈ જૂની વાતો સારે લાગે. હું કોશિશ કરું કોઈ સાંભળેલી કોઈ દેખેલી અવારનવાર મારી ચેનલમાંથી આ વિડીયો આવતા હોય. આપ બધા પસંદ કરો છો, ખૂબ આનંદની વાત છે. મિત્રો, સંગઠન સંપ આ જીવનમાં બહુ મહત્વનો હોય અને જે સંગઠન હોય સંપ હોય પોતે પરિણામ પણ ઠાવતા આવતા હોય. એવી જ મારે એક વાત કરવી છે. આજ મારી જન્મભૂમિ ખાલ પારકર પાકિસ્તાન રહી. જો કે એ વખતે તો હું નાનો હતો. મેં મારે પિતાજી કે સાંભળેલ વાત એ વાત આજે આપને કહો. તો મિત્રો, પાકિસ્તાન અને થળ પારકર ગામ બેરાવ, લગભગ બેરાવ ગામની વાત છે. બેરાવ ગામને હવે કાં તો એ ધાંધલ રાઠોડ હતા રાજપૂત અથવા તો સોઢા હતા. કાં ધાંધલ રાઠોડ ને કાં સોઢા, ત્રણ ભાઈ, પણ બહુ હિંમત વાળા ભાઈ. ત્રણે ભાઈઓના ખોળિયા અલગ પણ અંદર આત્મો એક જ છે. એકબીજાને દેખ્યા વગર હાંજ ન પડે અને એકબીજાને દેખ્યા વગર હવાર ન પડે ભાઈ. ખૂબ હંપેલા, જાડી જમીન. બે ભાઈના લગ્ન થયેલ મોટો ભાઈઓના, એક નનકેરા બાકી. નનકો ભાઈ એટલે સિંહરો કાળજો ભાઈ. હાથીરી હેમત અને સિંહરો જીગર, બુલંદ જીગરનો માલિક. અને એમાં નનકે ભાઈ રે લગ્ન થયા. પણ વિંધલ કોનોરે આવીને ત્રણ ભેળેથી ધીમે ધીમે વિખવાદ થવા માંડ્યો કરવામાં. કોઈ કામ સારું થાય, કોઈ મિલકત સારું થાય. એમ કરતો કરતો 12મીના 2 વર્ષ તો ધડો હાલ્યો ગાડો. નીઠે નનકે ભાઈ મોટે ભાઈને કીધું મારે ધાર થવો છે, મને અલગ કરો, મારી જમીન મને વેચી દી. ભાઈએ કીધું ભાઈ ભેળો પ્રો ભરમ છે, બોર પોખે રળિયામણો લાગે તો અલગ મથા, ગામમાં આપણે દુશ્મની છે. ત્રણેય ભાઈ ભેળા છો તો આપણી બોંધી મુઠ્ઠી છે. એક એક કરીને જો વેઠાઈ ગયા ને તો આ મુઠ્ઠી ખુલી જશે. પણ નનકો ભાઈ મોન્યો નહીં, કારણ કે એ મજબૂર હતું. જમીનવાળા ભાગ પડ્યા. હવે બને લેવો કે ગામડી બે બાજુ જમીન હતી, એક ઉત્તરાથી બાજુ, બીજી દક્ષિણાથી બાજુ. ઉત્તરાથી બાજુની જમીન જે હતી એ નનકે ભાઈ લીધી. દક્ષિણાથી જે જમીન હતી આ બે મોટો ભાઈ રહ્યા. હવે આ હિંમત વાળા હતા ગામના દુશ્મન બહુ જથેવાળા. પણ આ ત્રણેય ભાઈ ભેગા હોય તો કોઈ દુશ્મન ચડે ઉપર આવે નહીં ભાઈ. પણ એ ખબર રોજ કાઢતા હોય કે હવે આજ વખવાદ થયો છે, જમીનના ભાગ પડ્યા છે. એમાં ચોમાસું આવ્યું, નનકો ભાઈ એની જમીન ઉપર ખેતર ઉપર ગયો. મોટા બે ભાઈ જે છે એ બે ભેગા એમની જમીન ઉપર ગયા. અને દુશ્મનોને લાગ મળ્યો કે આજ મોટા ભાઈ બે એકલા છે,
હોંપે જેના હું બિયાણો છું એ નનકો આજ અલગ છે. હાલો આજ એકાદે ને કૂટેલો એ 40-50 માણસનો ટોળો નીકળ્યો ભાઈ. પણ આ ગામમાં કોઈક સાસવાળી આવ્યા નનકેભાઈ ઘરે. એને નનકેભાઈ ઘરવાળી રાજપૂતોની વાત કરી. આજ તો 25-30 માણસ જાય રહ્યા હુમલો કરે. અને બાઈને થી ઓહો આ તો મેં ખોટો કર્યો. બાઈ ઉમાંથી બિચારી દોડી જાય ખેતરે ધણીને વાત કરી નનકેભાઈ કે અલગ થતો તો બહુ ખોટો કર્યો હતો. 40-50 જણા દુશ્મનો મોટા ભાઈઓમાં હુમલો કરીને ગયા. નનકેભાઈ કીધું ઓ તારી જો મેં કીધું તું ને ભેળોનો ભરમ છે. આજ મારા ભાઈ એકલા, હું આજ એ બાજુ રહી ગયો. પણ વાંધો નહીં, ભેટ ખોંચી, ભેટમાં એક છરી નાખી, હાથમાં લાકડી લીધી અને ઉમાંથી ગડગડતી દોડ દીધી. આ બાજુ દુશ્મન આ મોટા ભાઈ બે જે હતા ખેતરે શેઠે પોત્યા. બે ભાઈઓને હાકલ કરી કે આદમી થવો હવે. બે ભાઈ દુશ્મનોને જોયા, બેઠો બાંધી, પણ ઘડી ઘડી નજર કરે. બે ભાઈ એકબીજામાં જોઈ બોલ્યા નહીં, પણ સમજે એકબીજાને હાન ને સમજાય આજ નનકો નથી, નકા આ મોણા ચડે નહીં આમાં માથે દુશ્મન. પણ હવે ભરે પીવો છે. બે ભાઈ લાકડે હાથ વગે કરી બેઠો બાંધી, પણ ઘડીએ ઘડી નજર શેઠે હમે કરે ઓહો આ સિંહ છેટો રહી ગયો. પણ ત્યાં તો શેઠેમાં હાકલ કરી આવે ભાઈ નનકે આદમી થયા કે આવો હરે ભાઈ. અને કવિ કહે છે ને જેમ ચકલારે ટોળામાંથી બાજ ત્રાટકે આમ ત્રાટક્યો બાપા. એમાં જે મારવા આવ્યા હતા 40-50 જણા, એમાંથી કલીએ નામનો એક આદમી ઠાર કર્યો. બીજા ભાગી ગયા. રણેભાઈ ને પોલીસે પકડ્યા. એ સાલે જેલમાં નાખ્યા. અને ત્રણેય ભાઈઓની મુલાકાત મારે પિતાજીએ કરેલી. મારે પિતાજી મને વાત કરી. જેલમાં તો નાખ્યા, પણ જે FIR-માં અમે વાળે લખાવલ કે ભાઈ અમે 40-50 જણા ગયા હતા અને અમને માર્યા, એમાં એક મર્ડર થઈ ગયું, બીજા ઘાયલ થયા. એટલે સિંદરો ડીઆઈજી આ ત્રણેય જણાને જોવા માટે આવ્યો હતો. મારે કે જોવા છે એ માણસ કેવા જે 30-40 જણાને ટોળે ને 3 જણા ભરી દીધા, એક મોણા મારી નાખ્યો, બીજા ઘાયલ થઈને ભાગ્યા. એ માણસો કેવા હશે મિત્રો? કવિ કે છે ને કંથા રણ में જાય કે પીઠ ને દીજો લગાર, મારી સાહેલી મેણા મારશે આ તો કાયર કેરી નાર. મિત્રો ભેળોનો કતો ભરમ હોય છે. જરાક અલગ પડ્યા અને દુશ્મનને મોકો મળ્યો, પણ ભગવતીને પ્રતાપથી પાછા ભેળા થઈ ગયા. તો મિત્રો ભેળેલો ભરમ છે. મારે ને તમારે આ મોટી એક શીખ છે કે જ્યાં સુધી ભેળા મોર પાંખે રળિયામણો પંચકી લકડી એક કાબો છે.